જય સરદાર, જય હિન્દ, જય ભારત. સરદાર વલ્લભભાઈ પટેલ જેમના સપનાને સાકાર કરવા આ સરદાર જયંતિ પર થવા જઈ રહી છે સરદાર સન્માન યાત્રા. આવો સરદાર પટેલના અખંડ એકતા અને અવિસ્મરણીય યોગદાનને નમન કરીએ. સરદાર સન્માન યાત્રામાં જોડાઈને રાષ્ટ્રીય એકતા માટે પગલું ભરીએ. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ભારત ગઢવાનું આપણી સૌની જવાબદારી છે. સરદાર સન્માન યાત્રા એ એકતા, શક્તિ અને સ્વાભિમાનનો પ્રતીક છે. સરદાર સન્માન યાત્રામાં ભાગ લઈ એમના વિચારોને જીવનમાં ઉતારીએ. રાષ્ટ્રના એકતા પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીના અવિસ્મરણીય કાર્યોને યાદ કરવા માટે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરેલ છે. આ યાત્રામાં આપનો ઉત્સાહભરી ઉપસ્થિતિ આપણી એકતાને વધુ મજબૂત બનાવીએ. તો ચાલો સરદારના આદર્શોને વંદન કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને બળ આપીએ. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક નેતા નહોતા, તેઓ એકતા, હિંમત અને રાષ્ટ્ર ગૌરવના પ્રતીક હતા. તો ચાલો સૌ સાથે મળી તારીખ 11 સપ્ટેમ્બરના રોજ બારડોલીથી યાત્રા પ્રારંભ કરીને સરદારના આદર્શોને જીવનમાં ઉતારી એકતા અને શક્તિનો સંદેશ ફેલાવીએ. જય સરદાર, જય જય ગરવી ગુજરાત.